નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા ટૂંક સમયમાં જ યોજાશે અને તમને ઉત્કંઠા હશે કે ભાઈ કંડક્ટરનું જે પગાર હોય છે એ હમણાં વધી ગયો છે, 26,000 કરી દીધું છે. આ પગાર સિવાય પણ કંડક્ટરને ઘણા બધા ભથ્થા મળે છે. તો આજે આપણે એ ભથ્થા વિશે અને અન્ય આવક કંડક્ટરની હોય છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. આ બધી આવક લીગલી છે, સમજે, આમાં કોઈ ઇનલીગલ વસ્તુ નથી. હવે સામાન્ય રીતે કંડક્ટરને પગાર સાથે સાથે અન્ય ભથ્થાઓ મેળવતા હોય છે. દાખલા તરીકે હાઉસ રેન્ટ એલાઉન્સ છે, નાઇટ એલાઉન્સ છે, લાઇન એલાઉન્સ છે, રજા પગાર છે, ઓવર ટાઈમ છે, પાર્સલ ભથ્થું છે, બરોબર. તો વોશિંગ એલાઉન્સ છે, આ સાથે બીજા બૂટ એલાઉન્સ છે, યુનિફોર્મ એલાઉન્સ છે. આ બધા અલગ અલગ પ્રકારના ભથ્થાઓ છે એ કંડક્ટરને મળતા હોય છે. આમાંથી અમુક ભથ્થાઓ છે એ માત્ર ફૂલ પગાર વાળા કર્મચારીઓને મળે છે, જ્યારે અમુક ભથ્થાઓ છે એ ફિક્સ પગાર વાળા કર્મચારીઓને પણ મળે છે. હવે આપણે સામાન્ય રીતે પેલા ફિક્સ પગાર વાળાનું જોશું કે ભાઈ ફિક્સ પગાર વાળાને 26,000 રૂપિયા ફિક્સ પગાર તો મળવાનો જ છે. સાથે સાથે બે પ્રકારના ભથ્થા મુખ્યત્વે મળી શકે. એક તો ઓવર ટાઈમ, કલાકના 75 રૂપિયા. એમ દરરોજ 2 કલાક તમે મેક્સિમમ ઓવર ટાઈમ કરી શકો. એટલે તમારે 30 દિવસમાં સામાન્ય રીતે 4500 રૂપિયા મેક્સિમમ તમે ઓવર ટાઈમ થી મેળવી શકો તમારા પગાર સાથે સાથે. 26,000 પ્લસ તમે 4500 રૂપિયા ઓવર ટાઈમ ના મેળવી શકો. સાથે સાથે બીજું એક પાર્સલ ભથ્થું મળે છે કે જે પોસ્ટના પાર્સલ હોય કે કોઈ પણ અન્ય પાર્સલ જે રજિસ્ટર્ડ પાર્સલ ઓફિસ હોય છે નિગમમાં, દરેક ડેપોમાં હોય છે. તો એમાંથી કોઈ પણ નાનું પાર્સલ હોય કે મોટું પાર્સલ હોય, કોઈ પણ પાર્સલ હોય, પાર્સલ દીઠ 2 રૂપિયા મળે છે. બહુ જૂનો ભાવ છે પણ લગભગ હજુ સુધી વધ્યો નથી. એક પાર્સલના તમને 2 રૂપિયા મળે છે. એ કંડક્ટરે પોતાની પાસે રાખવાના હોય છે. આ બે પ્રકારના ભથ્થાઓ છે ફિક્સ પગાર વાળા કર્મચારીઓને પગાર સાથે સાથે મળવાના. હવે આપણે પરમેનન્ટ કર્મચારીની વાત કરીએ તો પરમેનન્ટ કર્મચારી જો તમે 5 વર્ષ સુધીની સળંગ નોકરી કરો, એટલે કે તમારા જે નોકરીના દિવસો છે એ 5 વર્ષ ના થઈ જાય છે, તો એ 5 વર્ષ પછી તમને પરમેનન્ટ થઈ જાવ અને એ પરમેનન્ટ થયા પછી તમને અલગ અલગ પ્રકારના ભથ્થાઓ મળવાનું શરૂ થઈ જાય છે. જેવા કે તમને પહેલા તો બેઝિક પગાર તમારો મળશે 18,000 રૂપિયા. બેઝિક પગાર તમારો સ્ટાર્ટિંગ 18,000 રૂપિયા છે અને એના ઉપર તમને મોંઘવારી ભથ્થું મળશે. એટલે હાલ સામાન્ય રીતે સરકારનો અત્યારે તમે પરમેનન્ટ થાવ ત્યારે તો વધારે હોઈ શકે, પરંતુ અત્યારનો જે ભથ્થાનો જે મોંઘવારી ભથ્થાનો સરેરાશ રેટ છે ગવર્મેન્ટનો, સરકારનો, તો એ 50% આપણે ગણીએ. 50% મોંઘવારી ભથ્થું એટલે કે તમને 18,000 પ્લસ તમને 9,000 રૂપિયા બીજા એ મોંઘવારી ભથ્થાના મળશે. સાથે સાથે એચઆરએ પણ મળશે અને બીજા અન્ય પરમેનન્ટ થયા પછી તમને નાઇટ ભથ્થું પણ મળશે. નાઇટ ભથ્થું છે એક તમે રાત્રિ રોકાણ તમે કોઈ તમારા બીજા આઉટ સ્ટેશને કરો, તમે રાત્રિ રોકાણ કરો તો એ એક નાઇટ દીઠ 60 રૂપિયા તમને મળશે. બીજું લાઈન ભથ્થું હોય છે. લાઈન ભથ્થું એટલે કે તમે અમુક કિલોમીટરો થી તમારા હેડક્વાર્ટર થી દૂર જવાના હોય છે. સમથિંગ દાખલા તરીકે માનો તમારે 250 કિલોમીટર જવાનું છે, તો તમને 1 કિલોમીટર દીઠ 30 પૈસા કે સમથિંગ છે એ તમને લાઈન ભથ્થું મળે છે. હવે બીજી વાત કરીએ ઓવરટાઈમ, તો પરમેનન્ટ થયા પછી ઓવરટાઈમમાં પણ વધારો થાય છે. દાખલા તરીકે તમે પરમેનન્ટ થયા પછી તમને અપ્રોક્સ 150 ની આસપાસ કલાકનો ઓવરટાઈમ મળે. એટલે મતલબ તમે 300 રૂપિયા દિવસનો ઓવરટાઈમ કરી શકો અને મેક્સિમમ તમે ઓવરટાઈમ છે એ 9,000 સુધીનો મહિનામાં કરી શકો. આ શરૂઆતનો પગાર. પછી તમારો જેમ ઇન્ક્રીમેન્ટ મળે અને પગાર વધે એમ ઓવરટાઈમનો રેટ પણ વધી જાય. ઘણાનો 200-250 રૂપિયા પણ કલાકનો ઓવરટાઈમ થઈ જાય. જે જૂના ડ્રાઈવર્સ કંડક્ટર હોય એમનો એટલો રેટ પણ થઈ જતો હોય છે. આ 5 વર્ષ પછી તમે જે સીધા તમે લાગો 18,000 ના સ્કેલ ઉપર, તો ત્યારનું હું વાત કરું છું. હવે બીજું વોશિંગ એલાઉન્સ મળે છે. આઈ થિંક મારા વખતે લગભગ 25 રૂપિયા જેટલું મળતું. હમણાં લગભગ હર્ષ સંઘવી સાહેબે થોડોક ઘણો વધારો કર્યો છે એટલું મને ખ્યાલ છે. પછી બૂટ એલાઉન્સ પણ મળે અને એ વર્ષમાં એકાદ વાર કા 2 વર્ષે એકવાર એવું કંઈક છે એ મળે. એટલે એ સામાન્ય રીતના હોય છે, બીજું વધારે કંઈ પેલું હોતું નથી. હવે ખાસ કરીને પાર્સલ એલાઉન્સ પણ જે ફિક્સ પગારના કર્મચારીને 2 રૂપિયા મળે એમને પણ 2 રૂપિયા જ મળે. સાથે સાથે એમને એક રજા પગાર મળે છે. રજા પગાર એટલે કેવું, તમારે દાખલા તરીકે તમે પરમેનન્ટ થાવ એટલે તમારી હક રજાઓ એટલે કે અર્નેડ લીવ દર વર્ષે 30 રજાઓ જમા થતી હોય છે. આવી રજાઓ 300 રજા સુધી જમા થઈ શકે. એનાથી પછી છે એ દાખલા તરીકે અમારી વાત કરીએ તો ગુજરાત સરકારમાં આ રજાઓ છે એ સિવિલ કર્મચારીઓ માટે લેપ્સ થતી જાય. એટલે કે 300 રજા તમારે જમા થાય, 300 પછી વધારાની રજાઓ છે તમારે કાં ભોગવી નાખવી પડે અથવા તો એ
ગઈ. હવે જે પોલીસમાં અને એસટીમાં એવું છે કે તમે 300, કેમ કે એમાં સ્ટાફની વધારે અછત હોય છે, એટલા માટે 300 રજા જમા થઈ જાય પછીથી તમને દર વર્ષે એક પગાર એક્સ્ટ્રા મળે, એટલે કે 12 મહિનામાં 13 પગાર મળે, એટલે કે 30 દિવસનો પગાર તમને રોકડમાં રૂપાંતર થઈને દર વર્ષે મળે. તો આ રજાઓનો પગાર તમને રોકાણમાં રૂપાંતર થઈ જાય. તો મિત્રો આશા છે તમને જે કંડક્ટરને અન્ય ભથ્થાઓ મળે છે પગારની સાથે સાથે એમાં સમજ આવી ગઈ છે. હજુ પણ કોઈ તમારો સવાલ હોય તો કોમેન્ટમાં કરી શકો, અને આશા છે તૈયારી ખૂબ સારી તમારી ચાલતી હશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.